જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે હવે આગળ યુનિટ નંબર 5 ની વાત કરવા જઈ રહ્યા છીએ. યુનિટ નંબર 5 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 3 પાર્ટ આજ સુધી જોયા. આજે પાર્ટ નંબર 4 તરફ જઈ રહ્યા છીએ. તો પાર્ટ નંબર 4 ની અંદર આપણે શું જોવાનું છે? તો આપણે સૌથી પહેલા તો દર વખતની જેમ અગાઉ શું જોયું એની એક સામાન્ય વાત કરી લઈએ કે ભાઈ આપણે જોયું કે સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન આપણે જે ફટાકડાઓ ચાઇનામાંથી ઇમ્પોર્ટ કરતા હતા એ સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન બંધ કરી દીધા. તો એ કામ શિવાકાશીની અંદર રહેલા જે માચીસ બનાવનાર વેપારીઓને સોંપવામાં આવ્યું. આવી વાત આગળ આપણે કરી. અને 1992 ની અંદર એટલે 1992 દીપાવલી વખતે આખા દેશની અંદર 60 કરોડથી 70 કરોડ રૂપિયાના ફટાકડાઓ ફોડવામાં આવ્યા, જેની અંદર 60 થી 70% ફટાકડાઓ ફક્ત શિવાકાશીની અંદર જ બનાવવામાં આવ્યા. આ બધી વાત તમને ગઈ વખતે આપણે કરી. શિવાકાશીની અંદર ઘણા નાના નાના યુનિટ છે એની વાત પણ કરી. અને બિફોર 3 months અગો ઓફ ધ ફેસ્ટિવલ એટલે કે તહેવારના 3 મહિના અગાઉ દે આર ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધેમ, એમના માટે એક ખૂબ જ વ્યસ્ત સમય હોય છે, એ પણ આપણે વાત કરી. તો ત્યાં આગળ ટેસ્ટિંગની ફેસિલિટીઝ બહુ જ ઓછી છે અને ત્યાં આગળ ક્વોલિટી માટે ઘણા બધા પ્રયત્નો ત્યાં આગળ થાય છે. છતાં પણ આપણે જાણીએ છીએ કે શિવાકાશીની અંદર અકસ્માતોના જે સમાચારો છે એ આ દરમિયાન આપણને અવારનવાર મળતા હોય છે. એ રીતે આપણે એક શબ્દ તમને કહ્યું નોટોરિયસ, કે આ જે ઉદ્યોગ છે આખો એ ઉદ્યોગ કુખ્યાત છે એ બાબતે, અકસ્માતો બાબતે. આ બધી વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે, માટે વારંવાર તમને કરવામાં આવે છે. તો આપણે એ પણ જોયું હતું કે એવું પણ માનવામાં આવે છે કે દરેક વ્યક્તિને ફટાકડા બનાવવા માટેની તાલીમ આપવામાં આવતી નથી. જો બધા વ્યક્તિઓને આ ફટાકડા બનાવતા શીખવાડી દેવામાં આવે તો ઘણા બધા એવા પણ વ્યક્તિઓ હોય છે કે આનો ગેરઉપયોગ કરે, દુરુપયોગ કરે. માટે એ પણ આપણે કહ્યું કે સમ રિલાયેબલ પર્સન. રિલાયેબલનો મતલબ આપણે કહ્યું કે ભરોસા પાત્ર, વિશ્વાસ પાત્ર, ફેથફુલ પર્સન, વિશ્વાસ પાત્ર વ્યક્તિઓને જ allowed to train or to make the fireworks and to give the training of making fireworks. એટલે કે ફાયરવર્ક્સ બનાવવા માટેની તાલીમ આપવામાં આવે છે. આટલે સુધી આ કળા કહેવાય. એક ઇટ્સ આર્ટ, ઇટ્સ વન કાઇન્ડ ઓફ આર્ટ ટુ મેક ધ ફાયરવર્ક્સ, ટુ પ્રોડ્યુસ ધ ફાયરવર્ક્સ. આની કળા કેટલાક લોકો જ જાણતા હોય છે. આટલે સુધી આપણે વાત આગળના વિડીયોમાં કરેલી મિત્રો. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. આજે પાઠ આપણે પૂર્ણ કરવાના આરે છીએ. બહુ જ ઓછા પેરેગ્રાફ બાકી છે. આપણે એને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ. સાથે સાથે એમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય એ પણ આપણે લખી અને એને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આગળનો પેરેગ્રાફ પેજ નંબર 56 ઉપર છેલ્લો પેરેગ્રાફ શરૂ કરીએ છીએ. દરેક ધ્યાનથી એનું પ્રોનન્સિએશન પણ સાંભળે, ઉચ્ચારણ શું કરવામાં આવે છે શબ્દનું, એનો મતલબ શું લેવામાં આવે છે, ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરો મિત્રો. વારંવાર વિડીયો સાંભળો, વારંવાર એ પાઠની અંદર જ્યારે ચાલતો હોય પાઠ ત્યારે આંગળી રાખો અને શબ્દોને સમજો તો ઘણું બધું સમજાઈ જશે. પરીક્ષામાં તમને એમ લાગશે કે મને ઘણું બધું એમને એમ આવડે છે, કારણ કે પરીક્ષામાં મિત્રો પેરેગ્રાફમાંથી પ્રશ્નો આવવાના છે. ઉપર પેરેગ્રાફ હશે જ. તમે અહીંયા ચોપડીમાં પેરેગ્રાફ જોયેલો હશે ને સમજ્યા હશો તો ત્યાં પણ તમને ઓટોમેટિક સમજણ પડી જશે. પછી તમારે શું જોવાનું રહ્યું? ફક્ત પ્રશ્ન. શાનાથી પ્રશ્ન પૂછાયો? હુથી પ્રશ્ન પૂછાયો છે તો વ્યક્તિનું નામ કોણ છે. વોટથી પૂછાયું છે તો વસ્તુનું નામ શું છે. વેરથી પૂછાયું છે તો કયા સ્થળનું નામ છે. આવું બધું ફટાફટ તમને યાદ રહી જાય અને તમે લખી પણ શકો.
તો આપણે એ રીતે ધ્યાન રાખીશું મિત્રો. તો આપણે પેજ નંબર 56 ઉપર છેલ્લો પેરેગ્રાફ જોઈએ છીએ, ત્યાંથી શરૂઆત કરીએ છીએ. ધ્યાન આપશો. હું પહેલા એક આખો પેરેગ્રાફ વાંચી જાઉં છું, એટલે એનું પ્રોનાઉન્સિએશન પણ ખ્યાલ આવે ને પછી આપણે એનું એક્સપ્લેનેશન આપીએ છીએ. In many countries, fireworks are allowed to be used by individuals. Only community displays, specially organized with the help of experts, are allowed. A great deal of care is taken for safety at these displays. However, since even children are allowed to play with fireworks in India, so it is important to observe certain safety rules. મિત્રો, આ પેરેગ્રાફ શું કહેવા માંગે છે એને આપણે વર્ડ બાય વર્ડ જોઈએ. તો ઘણા બધા દેશોની અંદર, ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોની અંદર ફાયરવર્ક્સ આર એલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ. એલાઉ નો મતલબ આપણે અહીંયા લખ્યો, એલાઉ એટલે પરવાનગી આપવી, પરમિશન. તો ઘણા બધા દેશોની અંદર they are not allowed, એમને પરવાનગી આપવામાં નથી આવતી. શાની પરવાનગી નથી આપવામાં આવતી મિત્રો? તો ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ફાયરવર્ક્સ એટલે ફટાકડાઓને ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત રીતે, એકલા કોઈ વ્યક્તિએ ફટાકડા ફોડવાની પરવાનગી ઘણા બધા દેશોમાં આપવામાં આવતી નથી. કાયદેસર ગુનો ગણાય જો કોઈ પણ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરે, એકલો ફટાકડા ફોડે, કોઈની પણ ગાઈડલાઈન વગર કે કોઈ પણ પરવાનગી વગર, તો તરત જ એને સજા કરવામાં આવે છે. કહેવાનો મતલબ એ છે કે મિત્રો, ઘણા બધા દેશોની અંદર એકલા એટલે વ્યક્તિગત ફટાકડા ફોડવા દેવામાં આવતા નથી. જ્યારે આપણે ઇન્ડિયામાં તો નાનું છોકરું એ હાથમાં ફટાકડા ફોડતું હોય, આટલો મોટો જે બોમ્બ 555 કે લક્ષ્મી બોમ્બ હોય તો લઈને હાથમાં ફટાકડા ફોડતા આપણે નાના નાના છોકરાઓને જોઈએ. તો મિત્રો, આ સલામતી નથી. એમ આ કઈ વાંધો નહીં, બધા સાહસિક છે ને બધું કામ કરી, પણ કોઈક વાર જયારે અકસ્માત સર્જાય છે ત્યારે એને બહુ ભોગવવું પડે છે કે ક્યારે એકલાએ અને આ રીતે ફટાકડા ફોડવા જ ન જોઈએ. ભારતમાં પણ રૂલ્સ હોવા જોઈએ, આપણે આગળ ભણીશું એમાં આવે જ છે એ જ વસ્તુ. તો બીજા દેશોમાં જો ફટાકડા એ વ્યક્તિગત રીતે નથી ફોડવા દેવામાં આવતા તો એ લોકો શું કરે છે જુઓ. બીજા વાક્ય મેં કહ્યું છે, ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ. ત્યાં ફટાકડા ક્યારે ફોડવામાં આવે મિત્રો? તો કમ્યુનિટી ડિસ્પ્લે એટલે કે સાર્વજનિક પ્રદર્શન, કોઈ સામાજિક પ્રદર્શનો હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ ઉત્સવ હોય, કોઈ ઇવેન્ટ હોય, કોઈ આનંદના પ્રસંગો હોય તો ફટાકડા ત્યાં આગળ ફોડવામાં આવે છે. પણ કેવી રીતે? તો એમાં કહ્યું છે સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ, એટલે ખાસ પ્રકારે, ખાસ કરીને એક આયોજન કરવામાં આવે છે. અને આયોજન પણ કોણ કરે છે? તો વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ. એક્સપર્ટનો મતલબ સમજો છો મિત્રો તમને? તજજ્ઞ, નિષ્ણાત. કોઈ પણ વ્યક્તિનો માસ્ટર હોય, નિષ્ણાત હોય, તજજ્ઞ હોય, એનો જ્ઞાની હોય કે કેવી રીતે ફટાકડા ફોડવા ને આપણને કઈ નુકસાન ન થાય, એવા એક્સપર્ટ વ્યક્તિઓની મદદથી આવા સાર્વજનિક પ્રસંગોમાં અને સાર્વજનિક પ્રદર્શનોમાં, ઇવેન્ટની અંદર ફટાકડા ફોડવામાં આવે છે. વિચાર કરો કે આ બીજા દેશો, ભારત કરતા બીજા દેશો કેટલો બધો સલામતીની વાત કરે છે અને સલામતી માટે કાળજી રાખે છે, જ્યારે ભારત દેશ જે છે એમાં તકલીફ છે. એક ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી. આવું શા માટે કરવામાં આવે છે? આ બધા દેશોની અંદર આવું શા માટે કરવામાં આવે છે? તો આ બધા દેશો જે છે એ શું કરે છે? તો ડીલ ઓફ કેર ઇઝ ટેકન.
કાળજી માટે ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. ફોર સેફટી એટ ધીઝ ડિસ્પ્લે. આવા પ્રસંગોની અંદર, સાર્વજનિક પ્રદર્શનોની અંદર કોઈ પ્રકારની અસલામતી ન બની જાય એટલા માટે આ બધું કરવામાં આવે છે. આગળ વાત કરીએ હાઉએવર, તેમ છતાં. હાઉએવર શબ્દ તમને ખબર છે. તેમ છતાં સિન્સ વેન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, મેં વાત કરીએ કે ભારત જેવા દેશની અંદર તો બાળકોને પણ ફટાકડાઓ ફોડવાની પરવાનગી આપવામાં આવે છે. ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ. પપ્પા જ લઈ આપે ફટાકડા, જા બેટા ફોડ બહાર જઈને, અહીંયા હેરાન ના કરીશ. પણ આપણે એક રીત રિવાજ છે, જાણે કે નાના છોકરાઓ પણ ફટાકડા ફોડી શકે છે ને, એમાં આપણે સલામતી માટે ક્યાંય વિચાર કરતા નથી. પણ છતાંય જે લોકોને નુકસાન ગયું છે, જેઓને ફટાકડા ફોડતા તકલીફ થઈ છે, એવા વ્યક્તિઓને પૂછીએ તો ખબર પડે. મિત્રો, ઘણા બધા લોકોએ પોતાના અંગો જીવનભર ગુમાવેલા છે. મોટી આગ લાગવાની ઘટનાઓ પણ ઘટેલી છે ફાયરવર્ક્સને કારણે. તો આ જેટલું માનીએ છીએ એટલું સલામત નથી. આ આપણે સમજવું જોઈએ. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. અહીંયા એક વાક્યનો ઉપયોગ કર્યો છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બહુ જ મહત્વની વાત છે. તો સર્ટેન એટલે ચોક્કસ પ્રકારના સેફ્ટી રૂલ્સ ભારતમાં પણ બનાવવા જોઈએ. ઇન ઇન્ડિયા ધેર મસ્ટ બી સબ સેફ્ટી રૂલ્સ ફોર ફાયરવર્ક્સ. આગ માટેના કેટલાક રૂલ્સ હોવા જોઈએ. મિત્રો, આપણે અહીંયા પ્રશ્નો લખ્યા છે, જો કે વોટ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ઇન્ડિવિડ્યુઅલ એટલે કે વ્યક્તિગત રીતે શું કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. તો અને ક્યાં, એના માટે બીજો પ્રશ્ન પૂછી શકાય. આપણે પાછળ શબ્દ લખી શકીએ ક્યાં, તો આપણે જવાબ આપી શકીએ કે ફાયરવર્ક્સ. અહીંયા તમે લખો ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ફટાકડાઓની પરવાનગી આપવામાં આવતી નથી. ક્યાં? તો ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોની અંદર. અહીંયા કોઈ દેશોનો ઉલ્લેખ નથી કર્યો, પણ ઇન મેની કન્ટ્રીઝ એટલે ઘણા બધા દેશોની અંદર. બીજો પ્રશ્ન એ પૂછે છે, હુ આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ. ફટાકડાઓ સાથે રમત કરવાની પરવાનગી કોને આપવામાં આવે છે? તો આપણે કહી શકીએ કે ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા. અહીંયા શું લખી શકીએ? ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ. ફટાકડાઓ સાથે રમત કરવાની પરવાનગી ભારતની અંદર બાળકોને આપવામાં આવે છે, એવું અહીંયા પણ જણાવવામાં આવ્યું છે. ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વનો મતલબ મિત્રો આપણે આમ અનુસરવું એવો લીધો છે અહીંયા, ટુ ફોલો, અનુસરવું. તો કઈ બાબતને અનુસરવું જોઈએ એ જરૂરી છે. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, શું જરૂરી છે, કઈ વસ્તુને અનુસરવાની જરૂર છે. ઓબ્ઝર્વનો આમ મતલબ થાય નિરીક્ષણ કરવું, જોવું. અહીંયા જોવાની વાત કે નિરીક્ષણ કરવાની વાત નથી, અહીંયા અનુસરવાની વાત છે. તો શાને અનુસરવાની ખૂબ જરૂર છે? તો મિત્રો અહીંયા કહ્યું છે કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ ધ સેફ્ટી રૂલ્સ, સર્ટેન સેફ્ટી રૂલ્સ. ચોક્કસ પ્રકારના સલામતીના નિયમોને અનુસરવાની જરૂર છે. મિત્રો, આગળનો પેરેગ્રાફ જોઈએ આપણે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. Also, fireworks
should never be lit inside a house. Never bend over a firework when you are lighting it, and never use fireworks to frighten people. If, in spite of being careful, you do get a burn, go to a doctor instead of applying oil or ointment. તો આ પેરેગ્રાફ બહુ અગત્યનો છે. આપણે અત્યાર સુધી ફાયરવર્ક કેવી રીતે બને છે, એમાં શું નાખવામાં આવે છે, ફાયરવર્કની અસરો કેવી છે, લોકો કેવી રીતે એનો યુઝ કરે છે, આ બધી બાબતોની આપણે ચર્ચા કરી. હવે જે આ પેરેગ્રાફ છે, પેરેગ્રાફની અંદર શું કહેવામાં આવ્યું છે, તો હાઉ શુડ વી ટેક કેર બાય ફાયરવર્ક, ફટાકડાઓથી આપણે કેવી રીતે કાળજી રાખવી જોઈએ, આપણે શું કરવું ન જોઈએ અને શું કરવું જોઈએ. ડુ એન્ડ ડોન્ટ્સ, આટલું કરો, આટલું ન કરો. તો ફટાકડાઓથી આપણે આનંદ તો લેવો જ છે. વી વોન્ટ ટુ ગેટ પ્લેઝર ફ્રોમ ફાયરવર્ક. કેવી રીતે? તો અત્યારે ફટાકડાઓ એક કોમન વસ્તુ થઈ જાય છે મિત્રો. તમે જાણો છો કે ફાયરવર્ક્સ આર કોમન ઇન each and every occasion, each and every event, and in each and every successful matters we burn crackers everywhere. તો આપણે દરેક જગ્યાએ ફટાકડાઓ સળગાવીએ છીએ, નાના નાના પ્રસંગોમાં. અત્યારે તો રંગબેરંગી ફટાકડાઓ આકાશથી તમે જુઓ. ઓન ધ ડે ઓફ ઉત્તરાયણ ઓલ્સો પીપલ આર બર્નિંગ ક્રેકર્સ. તો ઉત્તરાયણના દિવસે પણ લોકો ફટાકડાઓ ફોડતા હોય છે. તો આ ક્રેકર્સ આર કોમન નાઉ અ ડેઝ. અત્યારે વર્તમાન સમયમાં ક્રેકર્સ એક કોમન વસ્તુ થઈ ગઈ. છતાં પણ અહીંયા પાઠ આટલો બધો ભણ્યા, આના વિશે જાણ્યું, તો આપણે શું કાળજી રાખવી જોઈએ? બહુ ધ્યાનથી ભણો મિત્રો, કારણ કે આ વસ્તુ ફક્ત ને ફક્ત ભણવા માટે નહીં, જીવન માટે પણ એટલી જ જરૂરી છે અને ઉપયોગી છે. તો ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ. પહેલા તો ઘરમાં પપ્પા ફટાકડા લાયા તો એને મૂકવા, કે સ્ટોર કરવો એટલે સંગ્રહ કરવો. તો એને સંગ્રહિત ક્યાં કરવા અને ક્યાં ન કરવા એની વાત અહીંયા આપણને કરે છે. તો શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર. તો એને સ્ટોર કરવા જોઈએ, એને વ્યવસ્થિત રીતે હેન્ડલ કરવા જોઈએ અને કાળજીપૂર્વક જ સળગાવવા જોઈએ. તો આ ફટાકડાઓને ક્યાં સ્ટોર ન કરી શકાય, ક્યાં ન મૂકી શકાય? તો એવું લખ્યું છે કે they should never be stored or unpacked near a flame. ફ્લેમ એટલે જ્વાળા. આગની જ્વાળાની નજીક કોઈ દિવસ ફટાકડાઓ ન મૂકવા જોઈએ. કે અનપેક્ડ, ખુલ્લા ફટાકડાને તો ક્યારે, જ્યાં આગ લાગતી હોય, જ્યાં આપણે સળગાવતા હોય તેની નજીકમાં ક્યાંય ન મૂકવા જોઈએ. બીજા ક્યાં ન મૂકવાની છે? નિયર ગેસ સિલિન્ડર. કોઈ વાર આપણે ગેસનો બાટલો હોય, ગેસ સિલિન્ડર એટલે જ્યાં મૂકતા હોય. હવે એક ખાનું હોય, અત્યારે તો સ્ટેન્ડિંગ કિચનની અંદર ખાનામાં જ્યાં ગેસ સિલિન્ડર આવે, ઘરમાં 2-3 છોકરાઓ હોય એટલે એના ભાગના ફટાકડા છુપાઈને મૂકવા માટે એવા બાટલાની પાછળ કે અંદર ખાનામાં મૂકી આવતા હોય છે. ક્યારે નહીં મિત્રો, ગેસ સિલિન્ડરની નજીક ક્યારે ફટાકડાઓ મૂકવા જોઈએ નહીં. બીજે ક્યાં ન મૂકવા જોઈએ? ઓર હીટર. તમે પાણી ગરમ કરવા માટે હીટરનો ઉપયોગ કરતા હોય, બરાબર? તો હીટરની નજીક આપણે અહીંયા ગેસ ગીઝર હોય છે, તો ગેસ ગીઝર જ્યાં ચાલુ હોય ત્યાં એની આજુબાજુ ગમે ત્યાં કે નીચે ક્યાંય ફટાકડાઓ ન મૂકવા જોઈએ. તો ગેસ સિલિન્ડરની નજીક નહીં, હીટરની નજીક નહીં, અને કોઈ જગ્યાએ ફ્લેમ એટલે કે આગ લાગતી હોય એવી જગ્યાએ આપણે ફટાકડાઓ મૂકવા જોઈએ નહીં, સ્ટોર કરવા જોઈએ નહીં. One should never wear long loose clothes or nylon clothes when lightening crackers. લાઇટનિંગ એટલે સળગાવતી વખતે, ક્રેકર્સ એટલે ફટાકડા. ફટાકડાઓને આગ આપતી વખતે, ફટાકડાઓને આગ ચાંપતી વખતે આપણે કેવા કપડાં ન પહેરવા જોઈએ. તો અહીંયા એવું કહ્યું છે કે વી શુડ નોટ નેવર વિયર,
ક્યારે નથી પહેરવાના? લોંગ એટલે લાંબા લાંબા કપડાઓ, લૂઝ ખુલ્લા કપડા, ઢીલા કપડા, નાઇટ ડ્રેસ ને નાઇટી પહેરીને ફટાકડા ક્યારે ન ફોડાય મિત્રો. તો એવા લૂઝ અને લોંગ કપડા ન પહેરવા જોઈએ, નાયલોન ક્લોથ્સ ન પહેરવા જોઈએ. તો નાયલોનના કપડાઓને પણ અહીંયા નિષેધ કરવામાં આવ્યો છે કે એવા કપડાઓ પહેરીને પણ ફટાકડા ન ફોડવા જોઈએ. હા, વી શુડ ટેક કેર લાઈક ધીસ. આવી આપણે કાળજી રાખવાની જરૂર છે વાઇલ લાઇટનિંગ ધ ક્રેકર, ફટાકડા ફોડતી વખતે. આવું કેમ નથી કરવાનું મિત્રો? કારણ કે ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ. આપણે જોવા જઈએ મિત્રો કે આ ક્રેકર્સ ની અંદર જે બ્લેક પાવડર ની વાત કરીએ આપણે, એ બ્લેક પાવડર ઝેરી છે. ઇટ્સ અ પોઈઝનસ. એટલે કે આ જે બ્લેક પાવડર જે આપણે વાત કરી એ ઝેરી છે. એટલા માટે they should never be carried loose in your pocket or your hand. હવે કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક પેલા બાળકોની વાત કરીએ મિત્રો કે જ્યારે ફટાકડો ફોડીએ ને કેટલીક વાર ફૂટે નહીં, ડિબેટ બળી જાય અને કોઈ દિવસ ફૂટે નહીં, તો એ ફટાકડાને પાછો લઈ આવે, તોડી નાખે ને અંદરથી હાથમાં એનો જે બ્લેક પાવડર છે હાથમાં લે, કાગળમાં ભરે, પાછા પડીકા વારે ને એને સળગાવે. તો અહીંયા આ પોઈઝનસ એટલે ઝેરી હોય છે. આને ક્યારે તમારે ખુલ્લો આવો જે પાવડર છે એને હાથમાં ન લેવો જોઈએ, અથવા તો પોકેટ એટલે ખિસ્સામાં પણ આપણે એવા ફટાકડાઓ જે ન ફૂટ્યા હોય એવા ફટાકડાઓ ખિસ્સામાં ભરીએ છીએ એ ખિસ્સામાં પણ ન ભરવા જોઈએ, કારણ કે આ પોઈઝનસ. Also, fireworks should never ever be lit inside a house. અને કેટલાક છોકરાઓ તો પાછા બહાદુર શું કરે? ઘરમાં ફટાકડા ફોડે. લો, મોટું ઘર હોય, હોલ હોય તો ગમે ત્યાં જઈને સળગાઈ આવે. નાના નાના ફટાકડા લવિંગિયા પેલા હોય એને ત્યાં ફોડે, ટીકડીઓ ત્યાં ફોડે. કદી પણ ઘરમાં ફટાકડા ન ફોડવા જોઈએ. ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ લિટ ઇનસાઇડ ધ હાઉસ. ઘરની અંદરની બાજુ કે આગ લાગી શકે મિત્રો, મોટો ભયંકર બનાવ આગનો બની શકે, માટે ત્યાં ન ફોડવા જોઈએ. બીજી વસ્તુ અહીંયા કહી છે, નેવર બેન્ડ ઓવર એ ફાયરવર્ક્સ વેન યુ આર લાઇટનિંગ ઇટ. નેવર બેન્ડ એ ઓવર ફાયરવર્ક્સ વેન યુ આર લાઇટનિંગ ઇટ. હવે કેટલાક લોકો ધારો કે આ ફટાકડો છે તો ફટાકડાને આમ નીચા નમે ફટાકડાની ઉપર અને આમ કરીને સળગાવતા હોય. એટલે આખો ચહેરો તારો જો ફટાકડો ફૂટ્યો તો ચહેરો બળી જાય. એટલે કેટલીક લોકો આમ નમીને ફટાકડાને સળગાવતા હોય છે. આ રીત બિલકુલ ખોટી છે. ફટાકડાઓને સળગાવતી વખતે તમે આ રીતે સળગાવવા જોઈએ. ફટાકડો દૂર હોય તો આમ સળગાવવો જોઈએ, આપણું શરીર દૂર રહેવું જોઈએ. તો એ પણ એક રીત છે મિત્રો ફટાકડા ફોડતી વખતે. આમ કરીને ફટાકડો નથી ફોડવાનો, ફટાકડાને સળગાવીને આમ કરી અને પછી આપણે દોડવું જોઈએ. કહેવાનો મતલબ એ છે કે કેટલાક લોકો બેન્ડ ઓવર એટલે ફાયરવર્ક્સ એટલે ફટાકડાની ઉપર નમી જાય છે અને ફટાકડા ફોડતા હોય છે, તો એવું પણ ન કરવું જોઈએ. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ. ફટાકડાઓનો કેવો ઉપયોગ ન કરવો જોઈએ? તો ટુ ફ્રાઇટન પીપલ. લોકોને ડરાવવા માટે. ફ્રાઇટન એટલે આપણે લખ્યું છે ડરાવવું, સ્કેર શબ્દ છે બીજો. ડોન્ટ સ્કેર અધર પીપલ બાય ક્રેકર્સ. ફટાકડાથી બીજાને ડરાવો નહીં. નાના છોકરાઓ હોય તો મીણબત્તી સરકતી અને ફટાકડો જાણે સળગાઈને એના ઉપર નાખતા હોય એમ, પણ ભૂલથી અડી ગઈ અને સળગી ગયો, ફૂટે તો આગ લાગી શકે, પેલાને નુકસાન થઈ શકે મિત્રો. તો ક્યારે ટુ ફ્રાઇટન પીપલ. નેવર યુઝ ક્રેકર્સ ટુ ફ્રાઇટન પીપલ. લોકોને ડરાવવા માટે ક્યારે ફટાકડાઓનો ઉપયોગ ન કરો મિત્રો. બીજી વસ્તુ શું કહી છે? ઇફ ઇન સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ. ધારો કે ઘણા બધા લોકો કાળજીપૂર્વક ફટાકડાઓ ફોડતા હોય છે, બહુ ધ્યાન રાખતા હોય છે પોતાની જાતનું, પણ હોની કો કોણ ટાળ સકતા હૈ? કેટલીક વાર કોઈ ભૂલ થઈ જાય, અથવા આપણી ભૂલ નહીં ને બીજાની ભૂલથી સરકતું આપણે ફોડતા હોય કંઈક આવ્યું ને સરક્યું, ગમે તે કોઈ પણ કારણસર
ઇન્સ્પાઇટ ઓફ બીંગ કેરફુલ એટલે કે કાળજી રાખી હોવા છતાં, ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, આપણે કાળજી રાખી હોવા છતાં પણ યુ ગેટ એ બર્ન. ધારો કે તમે કોઈક સંજોગોમાં બળી ગયા, કંઈક સળગ્યા કે કોઈ જગ્યાએ બળે, તો શું કરવું? આપણે પ્રાથમિક સારવાર, પ્રાઇમરી ટ્રીટમેન્ટ શું કરવી એને? તો ગો ટુ એ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓર ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. તો સીધા ડોક્ટર પાસે જઈને સલાહ લો, એ જે કહે એ પ્રમાણે કામ કરો. ઘરગથ્થુ ઉપચારોમાં કેટલીક વાર આપણને નુકસાન વધુ જતું હોય. ઉપર તેલ લગાવીએ, કોઈ ક્રીમ લગાવીએ, કોઈ મલમ ચોપડી દઈએ અને મટી જશે, એવું નહીં. You should take advice of the doctor or you should go to the doctor and take treatment. તો અહીંયા આપણને એવી સલાહ આપવામાં આવી છે. તો મિત્રો, શું કરવું જોઈએ ફટાકડા ફોડતી વખતે અને શું ન કરવું જોઈએ એની આ બધી વાત આ પેરેગ્રાફમાં કરવામાં આવી છે. વિથ કેર એન્ડ કન્સિડરેશન, આ બે વસ્તુ ધ્યાન રાખવાની છે ફટાકડાઓ. વિથ કેર એટલે કાળજીપૂર્વક અને કન્સિડરેશન એટલે સમજણ. આ બે વસ્તુ શું કરશે? વી કેન મેક અવર ફેવરાઇટ ફેસ્ટિવલ એ મચ સેફર વન. આપણો માનીતો, મનપસંદ અને સૌથી પ્યારો એવો તહેવાર, એ તહેવારને વધુ સલામત આપણે બનાવી શકીશું. શાનાથી? વિથ કન્સિડરેશન એટલે સમજણથી અને વિથ કેર અને કાળજીપૂર્વક. માત્ર તમને હું પણ કહીશ કે યુ મસ્ટ ટેક કેર while lightning crackers. જ્યારે ફટાકડાઓ ફોડતા હોય ને ત્યારે તમારે કાળજી રાખવી જ જોઈએ. મિત્રો, હમ સલામત તો જગ સલામત. આપણે સલામત હોઈશું તો આ જીવન સલામત છે, આખી દુનિયા સલામત છે. એટલા માટે અત્યારે હાલ પણ આપણે કેટલી કાળજી રાખવાની જરૂર છે. કોરોના જેવો ભયંકર જીવલેણ રોગ ચાલી રહ્યો છે, તો આ સમયે આપણે કેટલી બધી કાળજી રાખવાની છે. આપણને જાતે જરાય કેરલેસ રહેવાનું નથી, કારણ કે આ જીવ સાથેની રમત છે. આ જીવ સાથેની રમત છે, જીવ સાથે જોખમ રહેલું છે. એટલે ખૂબ કાળજીપૂર્વક કોરોનાની અંદર પણ આપણે સલામત રહેવાનું છે. તો ખૂબ કાળજી રાખો, માસ્ક પહેરો, હાથ ધોવો વારંવાર, અને જે પ્રમાણે બધા જો ટીવીમાં ને બધામાં તમે જુઓ છો ગાઈડલાઈન આપતા હોય છે એ પ્રમાણે કરો. તો આ ફટાકડાઓથી પણ આ રીતે ચેતવાનું જ્યારે ફોડો ત્યારે. અને અત્યારે હાલ પણ હવે જીવનમાં ઠેર ઠેર ડગલે ને પગલે આપણે સલામતી આપણે રાખવાની છે. તો આટલે સુધી આપણે પાઠ જોયો. મિત્રો, છેલ્લા બે પ્રશ્નો છે. વેર શુડ વી નોટ સ્ટોર ફાયરવર્ક? આપણે ફટાકડાઓ ક્યાં સ્ટોર ન કરવા જોઈએ? આપણે જોયું, ગેસ સિલિન્ડર નજીક નહીં, બરાબર, ફ્લેમની નજીક નહીં. હાઉ શુડ વી નોટ વિયર ક્લોથ્સ ડ્યુરિંગ લાઇટનિંગ ફાયરવર્ક? તો ફટાકડા સળગાવી કેવા કપડાં ન પહેરવા જોઈએ? તો નાયલોન ક્લોથ્સ, લૂઝ ક્લોથ્સ આપણે ન પહેરવા જોઈએ, એની વાત આપણે કરી. લોંગ, લૂઝ એન્ડ નાયલોન ક્લોથ્સ ન પહેરવા જોઈએ. અને આપણે જોઈએ કે ભાઈ પાવડર, હાઉ ઇઝ ધ પાવડર ઇન ક્રેકર્સ? ક્રેકર્સની અંદર આવતો પાવડર, ગન પાવડર કેવો હોય છે? પોઈઝનસ, તો એ ઝેરી હોય છે. આવા પણ પ્રશ્નો તમે મિત્રો બનાવી શકો. અને વોટ શુડ વી ટેક કેર વાઇલ લાઇટનિંગ ધ ક્રેકર્સ? ફટાકડા ફોડતી વખતે આપણે શું કાળજી રાખવાની છે? એવા પણ પ્રશ્નો પૂછાઈ શકે. અને હાઉ કેન વી મેક અવર ફેસ્ટિવલ મચ સેફર? આપણે કેવી રીતે આપણો જે તહેવાર છે એને વધુ સલામત બનાવી શકીશું? તો છેલ્લે આપણે જોયું કે વિથ ધ કન્સિડરેશન્સ એન્ડ સેફટી, અરે ટેક કેર, વી કેન મેક અવર ફેસ્ટિવલ મચ સેફર. તો મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. ગ્લોસરી એકવાર દરેક પાઠની ફરજિયાત લખવાની છે આપણે નોટબુકની અંદર, તમને વારંવાર કહ્યું છે. અને જે પ્રશ્નો છે, પ્રશ્નો આના કરતાં પણ વધારે આપણે બનાવવાના તમારી રીતે. અને પાછળ આપેલી જે એક્સરસાઇઝો છે મિત્રો, એક્સરસાઇઝ જોઈ અને એને સોલ્યુશન કરવાની. આમાં લખવા જેવી જે એક્સરસાઇઝો જે છે એમાં V6, બરાબર, અને કોમ્પ્રિહેન્શનની જે C1, C2, C3, C4 અને C5 અને C6 સુધી આપણે એક્સરસાઇઝો પણ લખવાની છે. એને જોવાની, ન ખબર પડે તો સોલ્યુશનો માટે પણ તમારે અંદર જોવાનું, અને ફોન કરીને તમે પૂછી પણ શકો છો.
કોમ્પ્રિહેન્શન C2 માં 10 ટ્રુ ફોલ્સ આપ્યા છે, બહુ જ જરૂરી છે, એને પણ તમે ધ્યાનથી ને શાંતિથી ક્લિયર કરજો. બરાબર. હવે આપણે આગળના પીરિયડમાં શું જોવું એ વખતે જ નક્કી કરીને કહેવામાં આવશે. વિચારીને 5 પાર્ટ સુધીનું કામ કમ્પ્લીટ કર્યું છે. લગભગ આપણે પોયમ નંબર 1 આગળના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.